આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. મારું નામ તરુણ શિવજીભાઈ નાકરાણી છે અને આજે હું મારા પૂજ્ય માતા પિતા શિવજીભાઈ તથા ભચ્ચીબેનના જીવનની ઝરમર ઝાંખી આપ સમક્ષ રજૂ કરું છું. મારા પરમ પૂજ્ય સ્વર્ગીય પડદાદા દેવજી ખીમજી નાકરાણી તથા પડદાદી સ્વર્ગીય માનબાઈ હતા. એમના ઘરે 1926ના વર્ષે ગામ સાયરા, યક્ષ તાલુકો નખત્રાણા, કચ્છમાં સ્વર્ગીય દાદા ગોવિંદ દેવજીભાઈનો જન્મ થયો. ત્યારબાદ સમય જતા સ્વર્ગીય દાદા શિવગણ દેવજીભાઈ નાકરાણી તથા તેમના બેન મરઘાબેનનો જન્મ થયો હતો. છનુવાનો ભયાનક દુષ્કાળનો સમય હતો અને પૂજ્ય દાદા ગોવિંદભાઈની ઉંમર ત્યારે માત્ર 14 વર્ષની હતી. અમારા દયાળુ પરદાદા દેવજી ખીમજી જાનવરોને ખાવા પીપળાના પાન તોડવા ઝાડ પર ચડ્યા, પણ પગ સ્લીપ થતા પડી જવાથી અકાળે અવસાન થયું. નાની ઉંમરે દાદા પર આજીવિકાનો ભાર આવી પડ્યો. ઘરની સ્થિતિ વિકટ, જીવન સંઘર્ષમય. ત્યારે પરદાદી માનબાઈએ અદ્ભુત હિંમત બતાવી. આજીવિકા માટે ખેતી મજૂરી કરી ભરણ પોષણ કરવા ઘરના નાના મોટા સૌએ બહુ જ મહેનત કરી. તે દિવસોમાં ભણતર બહુ જ ઓછી હતી. મુશ્કેલથી કોઈ 4 ધોરણ સુધી પહોંચતો, કારણ કે ગરીબી બધાને ખેતી અને મજૂરી તરફ ધકેલતી. સમયની આ કઠિન સફરમાં 1944માં પૂજ્ય દાદા ગોવિંદભાઈ અને દાદી ડાઈબેનના ઘરે પ્રથમ પુત્ર એટલે મારા મોટા બાપુજી વિશ્રામભાઈનો જન્મ થયો. ત્યારબાદ 25 સપ્ટેમ્બર 1956ના રોજ આઝાદી પહેલા જ પિતાશ્રી શિવજીભાઈનો જન્મ થયો. પછી જીવનની ગાડી આગળ વધી અને નાનજીભાઈ, નથ્થુભાઈ, હંસરાજભાઈ અને 4 પુત્રીઓ પાનબાઈ, ગોમતીબેન, લક્ષ્મીબેન અને જયાબેનનો જન્મ થયો. તે સમયમાં દાદાના ભાઈ પૂજ્ય શિવગણ દાદાએ ગ્રહસ્થાશ્રમ સ્વીકાર્યો નહીં. એમનું માનવું હતું કે મોટા ભાઈના સંતાનો જ એમનું પરિવાર છે. ગરીબીના ઘોર સમયમાં પરદાદી અને બંને દાદાઓએ અવિરત મજૂરી કરી અને 9 ભાઈ બહેનોને પાળી પોષી મોટા કર્યા અને ભણાવ્યા. સન 1947માં આઝાદી પછી બંને દાદા ગોવિંદભાઈ અને શિવગણભાઈ બંગાળ પ્રાંતમાં બાકુડા ગામે નાના અંગિયાના બાપા હરદાસભાઈ ધોળુને ત્યાં મજૂરી કામમાં જોડાયા. આખો દિવસ ખૂબ જ પસીનો પાડીથી મજૂરી કરતા, પણ પગાર બહુ જ ઓછો હતો. આ ગુલામી જેવું જીવન જોઈ દાદાઓએ નક્કી કર્યું કે છોકરાઓને ભણાવ્યા વિના ભવિષ્ય બદલાશે નહીં. તેથી મોટા બાપુજી વિશ્રામભાઈને સાયરા પ્રાથમિક શાળામાં 7મા ધોરણ સુધી ભણાવ્યા. પછી તેઓ પણ દાદા સાથે બાંકુડા ગયા. તેમની હિસાબ અને ગણિતની કુશળતાને કારણે હરિશ્ચંદ્ર સોમિલમાં કામે લાગ્યા. ત્યાર પછી આર્થિક સ્થિતિ થોડી સારી થતા બંને દાદા અને મોટા બાપાએ વિચાર કર્યો કે શિવજીભાઈને હાઈસ્કૂલમાં ભણાવીએ. સાયરા ગામમાં 7 ધોરણ સુધી ભણવા પછી બાપુજી નખત્રાણાની પાટીદાર સમાજની નવી બોર્ડિંગમાં દાખલ થયા. બીજી બાજુ આ સમયથી લગભગ 12 વર્ષ પહેલા અમારા નાના બાપા પૂજ્ય ખીમજી હંસરાજ વાલાણી તથા નાનીમાં ગોમતીબેનના ત્યાં 1952માં પૂજ્ય માતુશ્રી ભચ્ચીબેનનો જન્મ થયો. નાના બાપા ખેતીવાડી કરતા. તેઓ બહુ જ જ્ઞાની અને ભક્તિભાવમાં રંગાયેલા હતા. સમયકાળે માતુશ્રી પછી બાકી 5 ભાઈ બહેનનો જન્મ થયો. ગૌરી માસી, કાંતિલાલ મામા, રવજી મામા, ભાણજી મામા અને સવિતા માસી. માતાજી બધા ભાઈ બહેનમાં મોટા હતા, માટે ઘરકામ વહેલું હાથ લાગ્યું. સાથે સાથે વાડીમાં મદદ કરતા અને ખેતીમાં ક્યારેક બળદગાડી હાંકલવાનું કામ પણ કરતા. માતા પિતાના સંસ્કાર અને ભક્તિ ભાવના માતાજીમાં
બાળપણથી જ ઉતરેલા હતા. માતાજીએ તે સમયમાં પણ એક ચોપડી ભણ્યા હતા અને સિલાઈ કામ પણ શીખ્યા હતા. માતાજી બહુ જ દયાળુ, પરમાર્થી અને સદૈવ સેવાભાવી રહ્યા છે અને લગભગ સન 1962ની સાલમાં પૂજ્ય માતા પિતાજીના લગ્ન થયા. ત્યારબાદ બાપુજીએ 1963માં મેટ્રિક સુધીનો અભ્યાસ પૂરો કર્યો અને એમની ઈચ્છા કોલેજમાં ઉચ્ચ શિક્ષણ લેવાની હતી, પરંતુ પરિવારની સામાન્ય આર્થિક સ્થિતિને કારણે મંજૂરી મળી નહીં અને બાંકુડા આવી કામે જોડાવા કહ્યું. પણ અમારા પડદાદીના માવતર નખત્રાણાના કેસરાદાના નાથાણી અને હંસરાજદાના નાથાણી આસનસોલમાં 4 ભાગીદારો સાથે સત્યનારાયણ સૌમિલ ચલાવતા. તેઓએ વિચાર્યું કે શિવજીભાઈ ભણેલા છે અને ભવિષ્યમાં હિસાબ કિતાબ સંભાળી શકશે. પછી હંસરાજ બાપાએ પરિવારને સમજાવી અને બાપુજીને આસનસોલ મોકલવા મનાવ્યા. 7 દિવસનું ટિફિન સાથે લઈ બાપુજી ભુજથી વાયા પાલનપુર થઈ દિલ્હીની લોકલ કોયલાની ટ્રેનમાં દિલ્હી પહોંચ્યા અને ત્યાંથી કોલકાતાની ટ્રેન પકડી. એડ્રેસ મુજબ આસનસોલના સત્યનારાયણ સૌમિલ પહોંચીને હેલ્પર તરીકે કામે લાગ્યા. કામની શરૂઆત થઈ ત્યારે જે ભાઈ ઓફિસ સંભાળતા તે બાપુજીથી હિસાબ, ભાવ વગેરે છુપાડતા. એમને પોતાની સીટ જવાનો ડર હતો, પરંતુ સવારે વહેલા 4 વાગ્યે ઉઠી સાફ સફાઈ કરતી વખતે ચોરી છુપે બિલબુક, ઓર્ડર બુક જોઈ કરી અને ઘનફૂટના ભાવ વગેરે બધું નોંધમાં લેતા. રોજમેળ કેમ રખાય તે પણ જાણ્યું. આખો દિવસ બિહારી મજૂરો સાથે આરાથી ગોળ માલની વાળ કાપી થાકી જતા. 1 વર્ષ વીત્યું, પણ એમ લાગ્યું કે અહીં ઓફિસ કામ કરવા નહીં મળે એટલે બીજી જગ્યા તારકેશ્વર જઈને કામે લાગ્યા. 1 વર્ષ પછી જરૂરત પડતા હંસરાજ બાપાએ બાપુજીને આસનસોલ પાછા બોલાવ્યા અને ભવિષ્યમાં ક્યાંય પણ નવો ધંધો શરૂ કરશું તેમાં ભાગ આપશું એમ નક્કી થયું. ત્યારે બાપુજી 2 વર્ષથી કચ્છ નહોતા ગયા, માટે કચ્છ ગયા. પૂજ્ય ગોવિંદદાદા તે સમયે બાંકુડાથી પાછા સાયરા આવી ખેતી કરતા હતા. કચ્છમાં 3 મહિના રહ્યા પછી બાપુજી કેશરા બાપા નાથાણી સાથે નવા ધંધાની લાઈન શોધવા નીકળ્યા. ત્યારે વિજાપુર ગામમાં પૂજ્ય વિશ્રામ બાપુજીએ 1966માં બીજા 5-6 ભાગીદાર સાથે મળીને ઉમિયા સોમિલ ચાલુ કરી હતી. બાપુજી અને કેસરા બાપા વિજાપુર ગયા, પણ ત્યાં કામકાજ સમજ ના આવ્યું એટલે પછી અમદાવાદ નરોડામાં પેકિંગના લાકડાનું કામ જોયું. ત્યાંથી ફરતા નાગપુર શાકનો વેપાર જોયો. ત્યાંથી બીજી જગ્યાઓ પણ ગયા, પછી આસનસોલ પહોંચ્યા. હંસરાજ બાપાને બધી વાત કરી. તેઓ લાકડાના વેપારના બહુ જ અનુભવી હતા, માટે તેઓ નવું કામ જ્યાં લાકડાના મોટા જંગલ હોય ત્યાં કરવું એવું વિચારી જાતે જ શોધમાં નીકળ્યા છે. તેઓ મધ્યપ્રદેશના હરદા ગામ ગયા. તે વખતે હરદામાં આપણા ભાઈઓની 4 સોમિલ ચાલુ હતી. તે સમયમાં એમપી ગવર્મેન્ટ ઊભા જંગલમાં અમુક ઝાડ માર્કિંગ કરી નીલામ કરતી. હંસરાજ બાપાએ હરદા માર્કેટનો પૂરો અભ્યાસ કરી હરદામાં ધંધો કરવાનું નક્કી કર્યું. તેઓએ એમડી પટેલવાળા મૂળજીભાઈની સોમિલ ભાડે રાખી અને બાપુજીને જલ્દીથી હરદા બોલાવ્યા. સન 1968માં બાપુજીનું આસનસોલથી હરદા જનતા એક્સપ્રેસના સ્લીપર કોચમાં આગમન થયું. રાત્રિના 1 વાગ્યે ઘોડાગાડી દ્વારા તેઓ એમડી પટેલ સોમિલમાં પહોંચ્યા અને ઓફિસની ચાલીમાં સાથે લાવેલ બેડિંગ બિસ્તર પર સૂઈ ગયા. સવારે હંસરાજ બાપાથી બધી માહિતી લીધી. તે વખતે નીલામનો સમય નીકળી જતા અને સોમિલ ચલાવવા માલની જરૂરત માટે એપી પટેલવાળા પ્રેમજીભાઈથી સાગવાનનો ગોળમાલ લીધો અને સોમિલ ચાલુ કરી. ચિરાન માલના હોલસેલના ભાવ બહુ જ ઓછા હતા, માટે બદનસીબે નુકસાન થયું. ત્યારબાદ સરકારી જંગલ નીલામનો સમય નજીક આવ્યો, માટે પૂજ્ય ગુરુજી માવજીદાસ મહારાજને પત્ર લખી જાણકારી આપી અને હવે શું કરવો તે પૂછ્યું. ગુરુજીનો વળતો પત્ર આવ્યો અને ભગવાનને સાથે રાખી જંગલ લેવા કહ્યું.
અને એમના આશીર્વાદથી BS પટેલ એન્ડ કંપનીના નામથી સેલટેક્સ નંબર લેવામાં આવ્યો. બેતુલ ડિવિઝનમાં નિલામમાં ₹60,000માં કંપનીના નામે ખરીદીનું 1, 2, 3 થયું અને 3 કિસ્તોમાં પેમેન્ટ કરી વર્ક ઓર્ડર લઈ કામ ચાલુ કર્યું. કામ ચાલવા લાગ્યું, પરંતુ 1970માં MP સરકારે જાતે જંગલ કાપી ડેપોમાં માલ લાવી જાહેર નીલામી કરવાનું નક્કી કર્યા. ફરી ધંધામાં આફત આવી અને બેન્ડ શોપ બંધ થવા લાગ્યા. આમ નુકસાન થતા હંસરાજ બાપને વિચાર આવ્યો કે હવે આપણાથી હરદામાં ધંધો ના થાય. પણ સમય જતા સરકારે જંગલ કાપી ટીમરની, બેતુલ, બનાપુરા, ખીડકિયા વગેરે ડેપોમાં માલ લાવી હરાજી શરૂ કરી. ત્યારે આપણા હરદાના ભાઈઓએ માલ લીધા અને બેન્ડશા ચાલુ કર્યા. ત્યારે બાપુજીને પૂજ્ય ગુરુદેવની વાત યાદ આવી કે તમે હરદા મૂકશો નહીં, તમને ભગવાન દાળ રોટલો જરૂર આપશે. ત્યારે હંસરાજ બાપાના કયાથી નાગપુરથી એક ભાઈ પાસેથી 10,000નો વેચ થતા બાનાપુર ડેપોમાંથી વાજબી ભાવે ખરીદી કરી અને વેચાણ શરૂ થયું. સમય જતા કામકાજ બરાબર ચાલવા લાગ્યું અને કંપનીમાં 7-8 લોકોની ટીમ બની. તેમણે જમાડવા માટે અને રસોડાના કાર્યને પહોંચી વળવા પૂજ્ય માતાજી ભચીબેનનું હરદા આગમન થયું. ત્યારે તંતોડ મહેનત કરતા સ્ટાફનો ખોરાક પણ બહુ રહેતો. તે સમયે ગેસ નહોતા. સૌના માટે થપ્પી ભરી ચૂલા પર રોટલા અને જમવાનું બનાવવાની જવાબદારી માતૃશ્રીએ ખૂબ જ નિષ્ઠાથી નિભાવી. માતાજી કૂવામાંથી પાણી ભરતા, સૌના કપડાં ધોતા અને ઘરકાર્ય વગેરે પણ કરતા. માતાજીને પ્રેમથી ભોજન બનાવવા તથા અતિથિઓને સ્નેહથી જમાડવામાં બહુ જ આનંદ મળતો. સમય રથ આગળ વધતા BS પટેલ કંપનીમાં ભાગીદારી પૂરી કરી અને પોતાની CP ટિમ્બર શરૂ કરી. સમય સાથે પૂજ્ય નાનજી કાકા તથા પૂજ્ય ઝવેર કાકી પણ હરદા આવ્યા અને તેઓએ પણ બહુ મહેનત કરી પરિવારના સુખ દુઃખમાં અડીખમ સાથ આપ્યો. તે દરમિયાન નથુ કાકા અને ફરી થોડા વર્ષો પછી હંસરાજ કાકા પણ વિજાપુર ગયા અને તેઓ આજીવિકા માટે તંતોડ મહેનત કરવા લાગ્યા. નાકરાણી પરિવાર પર માં સરસ્વતીની કૃપા છે અને નાના મોટા બધા વિવિધ સંગીત વાજિંત્રો વગાડે છે. દર નવરાત્રમાં બાપુજી ઢોલ વગાડતા. બાપુજીના લગ્નના 10 વર્ષ થયા પણ સંતાન નહોતા. પૂજ્ય પડદાદી માનબાઈ 10 થી 11 વર્ષ બાપુજી પાસે જ રહ્યા. તે કાને સાંભળતા નહીં અને આંખે બિલકુલ દેખતા નહીં. આવા વડીલ માતાજીની મા બાપુજીએ ખૂબ જ ભાવથી સેવા કરી અને તેમના આશીષ પામ્યા. આમ દિવસ જાતા 1978માં મોટાબેન દમયંતીબેનનો જન્મ થયો અને આગળ 1980માં હંસાબેનનો જન્મ થયો. પછી 1983ની સાલમાં ચેતનાબેનનો જન્મ થયો. હરી કરે સો હોય આમ માની મનમાં સંતોષ રાખી ખૂબ જ આનંદમાં માતા પિતાએ ભક્તિમય જીવન વિતાવ્યું. એક વખત મોરબીથી હરદા આવતી નડિયાની ગાડીનો એક્સિડન્ટ થતા બચેલા નડિયા CP ટિમ્બરમાં રાખ્યા અને તે વેચ્યા. ત્યારથી મોરબીથી નડિયા બોલાવી વેચવાનું કામ પણ સોમિલ સાથે શરૂ થયું. ત્યારે એક વખત વડોદરાની પાર્ટી પાસેથી મોટી ઉધારીની રકમ વસૂલી કરવામાં બહુ તકલીફ પડી. પછી સૂઝબૂછથી વસૂલી માટે તે પાર્ટી પાસેથી ટાઇલ્સ ઉપાડી લીધી અને તે પણ વેચવા લાગ્યા. લાકડાના કામમાં ઉધારીની બહુ તકલીફ હોવાથી નવું કામ કરવાનું વિચાર્યું અને મોરબીથી નળિયા અને ટાઇલ્સ મંગાવી વેચવા લાગ્યા. કામ સારું ચાલવા લાગ્યું માટે સોમિલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં શિફ્ટ કરી અને ભાડે આપી દીધું. અહીંયા કામ વધાર્યું અને દુકાનનું નામ અજંતા ટ્રેડર્સ રાખવામાં આવ્યું. બાપુજી તથા નાનજી કાકાની મહેનત રંગ લાવવા લાગી અને સફળતા મળતા બીજી સેનિટરી આઇટમ્સ અને બિલ્ડિંગ મટીરિયલ પણ વેચવા લાગ્યા. તે સમયે પૂજ્ય રામદાસ બાપુનું હરદા આવવાનું થયું અને તેમના આશીર્વાદથી ત્રીજી દીકરી પછી 7 વર્ષે તારીખ 2 જાન્યુઆરી 1989માં મારો જન્મ થયો. સંતે મારું પ્રથમ નામ ગાભુ આપ્યું. જન્માક્ષર પ્રમાણે મારું નામ તરુણ રાખવામાં આવ્યું. 1992માં વિજાપુરમાં ધંધાના વિકાસ માટે ત્રણેય કાકા જુદા થયા અને હંસરાજ કાકાએ કચ્છમાં વસવાટ કર્યો. વર્ષો વીતતા વિકાસ માટે બાપુજી અને નાનજી કાકાએ પણ પોતાની જવાબદારીઓ બાંટી લીધી.
માતા પિતા અને 3 બહેનોના સ્નેહ સાથે ભણતર પૂરી કરી અને ભોપાલમાં બંસલ કોલેજમાંથી હું સિવિલ એન્જિનિયર બન્યો. થોડા વર્ષો નાસિકમાં રહી સિવિલ કામો કર્યા અને તે દરમિયાન દેસલપર કચ્છના પૂજ્ય દેવજીભાઈ નારણ શાંખલાની સુપુત્રી મુક્તા સાથે સંબંધ નક્કી થયું અને 24 નવેમ્બર 2012ના લગ્ન ગ્રંથિથી પૂજ્ય બાપુજીના કહ્યાથી હરદામાં જ ચેતના ગ્રેનાઇટ એન્ડ માર્બલના કામને આગળ વધારવા હરદા સ્થાયી થયો અને સમયાંતરે હીર, ખુશી અને યુવાંશ રૂપી તારલાઓનો જન્મ થયો. આ જીવન કથા માત્ર મારા માતા પિતાની જ નહીં, પરંતુ હકીકતમાં આપણા બધા જ વડીલોની છે. તેઓએ જે તકલીફો સહન કરી અને આપણને સંભાળી પગભર કર્યા તે જાણે એક વટવૃક્ષ સમાન છે. આજે આપણે સૌ તેમના આશીર્વાદના છાયામાં સુખી છીએ અને પરમપિતા પાસે પ્રાર્થના છે કે આ છાયા આપણને હંમેશા મળતી રહે. ને હું આપ સૌના સ્નેહ બદલ હૃદયથી ધન્યવાદ કરું છું.